હાલો મિત્રો, હવે આજે આપણે આવી ગયા છે ભડકેશ્વર મહાદેવના મંદિરે। આ છે ભડકેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો। અહીં ભડકેશ્વર મહાદેવ મંદિર છે એ 5000 સાલ જૂનું છે અને જે સમુદ્રમાં પોતાની મેળે પ્રગટ થયેલું મંદિર છે, જેથી તે સ્વયંભૂ લિંગ કહેવાય છે। અને જૂન અને જુલાઈ મહિનામાં અહીં રસ્તામાં પણ પાણી આવી જાય છે અને ખુદ સમુદ્રના પાણી એક ચેતવણીનું શંકર ભગવાનની લિંગ મારવામાં આવ્યું છે થાય છે કે અહીં સ્નાન કરવાની મનાઈ છે। સમુદ્ર ભડકેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો। અહીં સામે દેખાઈ રહ્યું છે ભડકેશ્વર મહાદેવનું મંદિર। આ મંદિર દરિયાની વચ્ચે આવેલું છે અને અહીં મહાશિવરાત્રિનો ખૂબ જ ભવ્ય મેળો થાય છે। અહીં આજુબાજુના ગામના લોકો અહીં આ મહાશિવરાત્રિના મેળામાં આવે છે। અહીંનું લોકેશન પણ ખૂબ જ સુંદર છે। અહીં લોકો ફરવા માટે આવે છે ત્યાંથી। એમાં અહીં ઊંટવાળા, બાગ બગીચા, બાળકોને રમવા માટેના હિંચકા, ચોપાટી જેવું સુંદર વાતાવરણ અહીં પણ બનાવવામાં આવેલ છે। અહીંયા તમે ગીતા મંદિરનો પાછળનો ભાગ આ જોઈ શકો છો। બરોબર સમુદ્રની વચમાં આ મંદિર આવેલું છે અને પાછળથી તમને સૂરજ આ મંદિરનું બાંધકામ સંધ્યાના થોડા વર્ષો પહેલા કંઈ જુદું હતું। અત્યારે અહીંના ધારાસભ્ય શ્રી પબુભા માણેક દ્વારા આ મંદિરનું ફરી પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે। આ મંદિરમાં આપણે છે અંદર સુધી જઈશું ખૂબ જ ભવ્ય મંદિરના દર્શન કરવા અને આજુબાજુ ત્યાં સુધી આપણે અહીં બહારનો નજારો જોતા જોતા જઈશું। આ મંદિર થોડા વર્ષો પહેલાં કંઈક જુદું હતું। અત્યારે અહીંના ધારાસભ્ય શ્રી પ્રભુભા માણેક દ્વારા આ મંદિરનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે। તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। અને બાજુમાં સરસ નજારો તેમજ આ બાજુ જુઓ તો આ દરિયાનું મનમોહક વાતાવરણ। સામેના ભાગમાં જુઓ તો તમને લાઇટ હાઉસ દેખાઈ રહ્યું છે। ચારે તરફ ખૂબ જ સુંદર વાતાવરણ। તો ચાલો હવે આપણે આ બધું જોતા જોતા શહીદ ભડકેશ્વર મહાદેવ મંદિરની ઉપર જશું દર્શન કરવા માટે અને ત્યાંથી દરિયાનો નજારો જોશું। અહીં બાળકોને રમત માટેના પણ અનેક સાધનો આવેલા છે।
અહીં જશું ભડકેશ્વર મહાદેવ મંદિર તરફ. અહીં પણ એક ચેતવણી બોર્ડ લગાવવામાં આવે છે કે અહીં સ્નાન કરવાની મનાઈ છે. અહીં તમને નાસ્તો પાણી પણ મળી રહે છે. અહીં પહેલા નીચે ઉતરવાનું આવશે અને પછી પાછું ઉપર ચડવાનું આવશે. આ વચલો ભાગ છે, આપણે દરિયાની વચ્ચે છે. આ તરફ બંને બાજુ દરિયો છે. વચમાં પુલ બાંધવામાં આવેલો છે અને એની બરોબર વચ્ચે આ મંદિર આવેલું છે. અહીંથી પાછા પગથિયા ઉપર ચડી અને આપણે દર્શન કરીશું શ્રી ભડકેશ્વર મહાદેવ. અહીં આપણે છેટ પૂરેપૂરા રસ્તાથી માંડી અને આખી ભડકેશ્વર મહાદેવનું લોકેશન અને ભડકેશ્વર મહાદેવના દર્શન તમને કરાવશું. બિરાજમાન શ્રી નંદી મહારાજ. આજ અહીં ખૂબ જ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. અહીંનું વાતાવરણ તો તમે જુઓ, મન આનંદ થઈ જાય છે. લોકો અહીં વિવિધ જગ્યા ઉપર સેલ્ફી અને ફોટા પડાવતા હોય છે. આપણે નીચે જોઈ અને સમુદ્રના દર્શન કરીશું.
स्टॉल स्टॉल किया अंदर स्टॉल हुआ वो चीज नहीं दिखेगा जी यहाँ पे।